ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રાના નિમિત્તે ભગવાન સન્મુખ 1143 કિલો ફ્રૂટનો સુંદર મનોરથ સજાવાયો। રવિવારે સવારે 8:30 કલાકે આનંદ સરોવર સમીપ આવેલા ગણેશ આશ્રમ ખાતેથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે। ભારતભરની 3જા નંબરની અને ગુજરાતમાં 2જા નંબરની પાટણ જગન્નાથ ભગવાન મંદિર પરિસર ખાતેથી તારીખ 27 જૂન ને અષાઢી બીજના પવિત્ર દિવસે નીકળનારી 143મી રથયાત્રાના ઉપલક્ષ્યમાં શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા તારીખ 21 જૂનથી તારીખ 27 જૂન દરમિયાન આયોજિત કરાયેલા વિવિધ ધાર્મિક ઉત્સવો અને મનોરથોનો શનિવાર અને 11રસના પવિત્ર દિવસથી ભગવાન જગન્નાથજીના મંદિર પરિસર ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે। ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે શનિવારે ભગવાન શ્રી જગન્નાથના મંદિરે 1143 કિલો કેરી, પપૈયું, કેળા સહિતના ફ્રૂટનો મનોરથ ભગવાન સન્મુખ યોજાયો હતો। આ મનોરથમાં 1000 કિલો કેરી, 60 કિલો પપૈયું, 60 કિલો કેળા, 23 કિલો ખારેક સહિતના વિવિધ ફ્રૂટનો ઉપયોગ કરાયો હતો। મંદિર પરિસરમાં આયોજિત આ ફ્રૂટના મનોરથને તૈયાર કરવામાં જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિત જગન્નાથ ભક્તો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હોવાનું મંદિરના પૂજારી કનુભાઈ શુક્લએ જણાવ્યું હતું। તો આ મનોરથના દર્શન માટે વહેલી સવારથી જ જગન્નાથ ભક્તોની મંદિર પરિસર ખાતે ભીડ જામી હતી। રવિવારે ભગવાન જગન્નાથજી 143મી રથયાત્રાને લઈને પાટણ શહેરના આનંદ સરોવર સમીપ આવેલા ગણેશ આશ્રમ ખાતેથી ભગવાન જગન્નાથજીની ભક્તિમય માહોલ વચ્ચે સંગીતના સુમધુર સુરો સાથે સવારે 8:30 કલાકે જળયાત્રા પ્રસ્થાન થશે। જે જળયાત્રા ગણેશ આશ્રમ થઈ સુભાષ ચોક, જૂનાગંજ બજાર, હિંગળા ચાચર, ધીવટા થઈને બહુચર માતાજીના મંદિરથી ભગવાન જગન્નાથના મંદિર ખાતે સંપન્ન થશે। ત્યારબાદ આ પવિત્ર જળથી ભૂદેવોના મંત્રોચ્ચાર વચ્ચે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીનો અભિષેક કરવામાં આવનાર હોવાથી આ જળયાત્રાના ધાર્મિક પ્રસંગમાં પાટણ શહેરની ધર્મપ્રેમી જનતાને જોડાવા શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને રથયાત્રા સમિતિ કન્વીનર પિયુષભાઈ આચાર્ય સહિત ટ્રસ્ટીગણ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે। રાજુભાઈ ડી પટેલ, પાટણ। आज रोज जगन्नाथ भगवान की 143મી रथयात्रा लईने छेल्ला 5 દિવસના જે ઉત્સવો જાહેર કરવામાં આવ્યા છે એમાં આજે 11રસના પવિત્ર દિવસે ભગવાનને 1000 કિલો કેરી, 60 કિલો પપૈયું અને 60 કિલો કેળા અને 23 કિલો ખારેકનો ઉપયોગ કરી ભગવાનની આગળ ફળફળાદીની આગી કરવામાં આવી છે। અને આ સર્વ ભક્તજનોને કેરીના અમૃત ફળની પ્રાપ્તિ થાય, પપૈયાથી ભગવાનનું એમનું આરોગ્ય સારું રહે અને જોઈને કેળા ખાવાથી ક્યારે રોગ આધિ વ્યાધિ ઉપાધિ ક્યારે આવતી નથી એવી ભાવનાથી આજે પવિત્ર 11રસના દિવસે ભગવાનને ટોટલ 1143 કિલો ટોટલ વજન કર્યું છે। એનું કારણ એવું છે કે 143મી રથયાત્રા છે એટલે 1143 કિલો વજન કરી ભગવાનને આજે શણગાર કરવામાં આવ્યો છે। તો સૌ ભક્તજનોએ પાટણની શહેરની જનતાએ દર્શનનો લાભ લેવા નમ્ર વિનંતી।